મિત્રો તો સવારે ખોઈદા હતા રતાળું ગાજર, પણ એવું લાગતું હતું ગાજર જોતા કે રતાળું ને થોડુંક પાણી ઘટે છે તો મૂકી દીધું છે ચારેય ક્યારામાં હાયરો હાય રેલમ છેલ છૂટું પાણી અને જાય છે પાણી. સાથે સાથે લીંબુડી નહીં મળી ગયું અને ગુંદા નહીં મળી ગયું. પણ ભાવું શું કરે છે? લસણ ઉપાડે છે ભાવું. ઓય લહણ હરખાય ઉપાડજે હો. એટલે જવાબ નથી દેતી. લહણ ઉપાડવામાં એવડી તલ્લીન થઈ ગઈ છે. એ મારમી અહીંયા આવ, મારો દીકરો હાલ, મમ્મી લસણ ઉપાડે છે. હાલ ચાલ ચાલ ચાલ. લસણ નો ઉપાડવાનું હોય તો એક લસણ ની ગાંઠ ખેંચવાની ને બોલવાનું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એટલે જો 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 લસણ ની ગાંઠ ને પણ બોયલા વગર ઉપાડ્યું ને એટલે ગાંઠ અંદર રહી ગઈ. વાહ ભાઈ વાહ, હાલી ગયું હાલ ને તારું. ઈતે જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, હાલી ગયું હાલ ને તારું. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ. પણ એમ નહીં, એવું કઈ ન બોલતું. જો તૂટી ગયું. તું ન બોલી ને એટલે એ તૂટી ગયું. સાથે સાથે ભગવાનનું નામ લેવાથી આ જે અન્ન થાય એ થોડુંક મીઠાશવાળું થાય. ન થાય હે? 100%. તો આ લહણને તીખું કરવાનું હોય, મીઠાશવાળું ન કરવાનું હોય. એટલે ખબર પડે છે કે નહીં કાંઈ? લસણ એકદમ તામસી હોય છે. પણ લહણ ઝીણું કેમ થયું એ કાંઈ ખબર નથી પડતી. હે આ લહણ ઝીણું કેમ થયું ભાવ એ કે થોડું? દૂધનો છંટકાવ નહોતો કર્યો ને એટલે એમાં ભગરી ભેંસનું એ સમળી ગઈ. એ ભાવ સમળી આખું ધ્યાન રાખજો. સમળી આખું ખાઈ જાય. જો જાય જો જાય જો જાય. આયા ભગરી ભેંસનું હા અને કેવું કહેવાય ગીર ગાવલડીનું 1 લીટર દૂધ, 1 લીટર ગાયનું છાણ, 1 લીટર ગૌમૂત્ર હા અને 1 પોદળો 1 છાણ. મતલબ આપણે 1 કિલો 1 કહેવાય ને, કિલો 1 ગાયનું છાણ હા અને કિલો 1 ઈની ગાયનું દૂધ, હા લીટર 1 મતલબ પાછા આગળ કોમેન્ટ કરશો પાછા તડાતડી. ફરીથી કહી દઉં, લીટર 1 ગાયનું દૂધ, લીટર 1 ગાયનું ગૌમૂત્ર અને કિલો 1 ગાયનું છાણ, એ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને 1 પંપની અંદર એટલે કે 20 લીટરની અંદર એ નાખી દેવાનું. પછી 15 લીટર પંપ હોય 15, 20 હોય તો 20, એમાં નાખી દેવાનું અને ધીમે ધીમે લસણ રોહકે એ રીતે એનો છંટકાવ કરી દેવાનો. એટલે આ જે ડોઝ કીધો તે 1 પંપ નો કીધો. હા તો પછી એ રીતે કરવાથી શું થાય? આ ગાંઠિયા કપુડિયા જેવા છે ને મોટા મોટા થઈ. એવું હોય ઓર્ગેનિક લહણ. વાહ ભાઈ વાહ, ભાવી શીખી ગઈ એગ્રીકલ્ચરમાં આવ્યા પછી તો બધી માહિતી આપવાની. વાહ ભાઈ વાહ. તો આ પ્રયોગ આપણે લીંબુડીમાં કરી તો કેમ થાય? એમાં દૂધ નો હાલે, તો થોડી વસ્તુમાં જ દૂધ હાલે. પાથરાની તો દહીં નાખી મારમી કે. કોઈ એમ નહીં કરાય. હા મમ્મી બિચારી ખાલી સૂંગા ઉપાડે છે, લહણ જમીન મારીએ છે. કારણ કે પછી દાદા દાંતી આખશે ને એટલે પાછળ પાછળ નાની માને હે ને એવી લસણ વીણવાનું છે દીકરા. એટલે તો પાથરા ના આવે. બગાડો મારે કાલુડા હો. ખાલી આમ વેર જ છે હો, બહુ આમ કે પાણીમાં કે એમાં કે નો નાખતો મારો દીકરો. હા જો એક વેર એક બબે નહીં હો, એક જ તે. હા વાવી દે મારો દીકરો પાછો. તો હા આપણે ક્યાં હતા? આ લહણ ઊંધું ઉપાડવાનું હોય. આ ઊંધું લહણ છે. આ બાજુથી ઉપાડ ને એટલે એક ગાંઠિયો ન તૂટે. આલી ગેરંટી આપણી. બંધ થાવ ને લે જો તૂટી ગયું ને સૂંગું તો એના પાછું એ સૂંગાને હે ને દાંડા ને સાઈડમાં મૂકતું જ હવે. એટલે ખબર પડે અંદાજે કે આમાં કેટલા ગાંઠિયા તૂટ્યા છે. તમારે નથી પંચાયત કરવાની. તો પાણી વાળો ને હેંડે ભૂયવું. એટલે એ ક્યાં પૂગ્યું હોય છે મારું ગાજરનું પાણી? એ મેથીના ક્યારામાં નથી જતું ને. ઉગી ગયું કે નહીં પસાટે? ઓહો ટમેટા ટમેટા થઈ ગયા. હો ટમેટા ટમેટા. ઓહ હે કોકે હરગાયું હરગું ઘઉંનું કુવાર. હજી પસાટે પાણી આવ્યું નથી તો આપણે ઘડીક વાર ઉપાડવા માંડીએ લસણ. અને પછી આપણે ખાવાના છે બધાને ટમેટાનું શાક. સાંજે લીલું લસણની કળિયું નાખેલું. ઓ ભાઈ ભાઈ ભાઉ હા ભાઉ ભાઉ આ અંદાજી લહણ કેટલું હોય છે? તો આ તમે હળગાવો ગુવાર ઘઉંનું, એના કરતા ગુવાર કરાવી ન ખાય. મશીન આવી ગયા છે હવે. આ તમે ખોટું છે ને નોઈઝ પોલ્યુશન કરો છો. પ્રદૂષણ. આ કેવડું પ્રદૂષણ થાય છે જોવો તમે. આ કેટલું પ્રદૂષણ થાય છે. અને આ જોવો અમે ગુવારનું કરાવી નાખ્યું. આ જો ગુવારના ઢગલા થઈ ગયા અને વાવેતર પણ થઈ ગયું. કોરવાણ પણ નીકળી ગયું. મગઈ વાવી દીધા. ઓલી બાજુ તો મગ ઉગી પણ ગયા. તો તારું શું કેવું છે? એમાં કેવડા જીવ જંતુ હોય મરી જાય આખા ખેતરની માલિપા.
કીડી હોય, મકોડી હોય, પછી ઝીણી ઝીણી ચીડડી હોય, ધનેડા હોય, ઈ ટૂંકમાં જે અને કહેવાય ખેતરમાં તો ઉંદેડાનો તો સર્વનાશ થઈ જાય. અને જેના જીવજંતુ હોય ઈ બધા મરી જાય જ કેવડા મારી નાખી. તો બધા માટે હોમ શાંતિ. ઈ ખેડૂને જ કેવડી હાઈ લાગશે ને પછી ખેડૂ રોવા બેહે, હે ભગવાન તે મારી મોયહમ પાકવા આવીને વરસાદ વરહાવ્યો. ભગવાન જોતો જ હોય જેદી આ તે વાવું હતું ને ત્યારે તારે હે ને થેસરમાં વારો નહોતો આવે એમ કે વધારે પૈસા જોતા હતા ને એટલે હરગાવી દીધું હતું ભાઈ. એટલે એની આયુ છે જીવડાની નાના નાના. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો. લાઈક કરો અને ફેસબુક પેજને ફોલો કરો.